નવી કલેક્ટર કચેરીમાં પાણી ટપક્યું હતું ત્યારે ફાઇલોના પોટલા હટાવવા પડ્યા હતા. બીજી તરફ જમીન સુધારણા શાખાના રેકર્ડ રૂમમાં પાણીની ધાર પડતા તંત્ર દોડતું થયું હતું. શહેરના દિવાળીપુરા ખાતે નવી કલેક્ટર કચેરીની રજવાડી ડિઝાઇનની બિલ્ડિંગની હલકી કક્ષાની કામગીરી પ્રથમ વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ છે. પ્રથમ માળે આવેલી જમીન સુધારણાની કચેરીના રેકોર્ડ રૂમમાં પાણીની ધાર પડતા સ્ટાફે કામે લાગીને અંદર મૂકેલ ફાઇલોના પોટલા તાત્કાલિક હટાવવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજી 5 મહિના પહેલા જ નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે ₹25 કરોડના ખર્ચે બનેલી આ કચેરીનું તકલાદી કામ શરૂઆતથી જ વિવાદમાં હતું. ઉદ્ઘાટનના આગલા દિવસે જ ટાઇલ્સો તૂટવાની ઘટનાઓ સામે આવી હતી અને પ્રથમ વરસાદે જ આ બિલ્ડિંગની હલકી કામગીરી ખુલ્લી પડી ગઈ હતી. આજે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કલેક્ટર કચેરીના પ્રથમ માળે પાછળની વિંગમાં આવેલી જમીન સુધારણા કચેરીના રેકોર્ડ રૂમમાં છત પરથી પાણીની ધાર ફાઇલના પોટલા પર પડવા લાગી હતી. જોકે સ્ટાફના નજર પડતા જ પટાવાળાઓને કામે લગાવી રેકોર્ડ રૂમમાંથી તાત્કાલિક પોટલા બહાર કાઢીને કમ્પાઉન્ડમાં મૂકવાની ફરજ પડી હતી.